નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જીકે એન્ડ એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર। મિત્રો, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આજે આપણે આમાં ગુજરાતના ઇતિહાસ વિશેને લગતા પ્રશ્નો જવાબ વિશે જોઈશું, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે। તો ચાલો આપણે શરૂ કરીએ। પ્રશ્ન 1, ગુજરાતની સ્થાપના કોણે કરી હતી? જેનો જવાબ છે મૂળરાજ સોલંકીએ। પ્રશ્ન 2, અણહિલવાડ પાટણની સ્થાપના કોને કરી હતી? જવાબ છે વનરાજ ચાવડાએ। પ્રશ્ન નંબર 3, અણહિલવાડ પાટણની સ્થાપના કયા વર્ષે થઈ હતી? જવાબ છે ઈસવીસન 746। પ્રશ્ન 4, સોલંકી વંશની રાજધાની કઈ હતી? અણહિલવાડ પાટણ। પ્રશ્ન 5, સિદ્ધરાજ જયસિંહ કયા વંશના શાસક હતા? સોલંકી વંશ। પ્રશ્ન 6, સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કોણે કરાવ્યું? સિદ્ધરાજ જયસિંહે। પ્રશ્ન 7, રાણીની વાવનું નિર્માણ કોણે કરાવ્યું? રાણી ઉદયમતીએ। પ્રશ્ન 8, રાણીની વાવ ક્યાં આવેલી છે? પાટણ। પ્રશ્ન 9, સોમનાથ મંદિર પર પ્રથમ આક્રમણ કોણે કર્યું? મહમૂદ ગઝનીએ। પ્રશ્ન 10, સોમનાથ પર મહમૂદ ગઝનીએ ક્યારે આક્રમણ કર્યું? ઈસવીસન 1025। પ્રશ્ન 11, ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? કર્ણદેવ વાઘેલા। પ્રશ્ન 12, ગુજરાત સલ્તનતના સ્થાપક કોણ હતા? ઝફર ખાન મુઝફ્ફર શાહ। પ્રશ્ન 13, અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી? અહેમદ શાહ પ્રથમે। પ્રશ્ન 14, અમદાવાદ શહેરની સ્થાપના કયા વર્ષે થઈ? ઈસવીસન 1411। પ્રશ્ન 15, ભદ્ર કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું? અહમદ શાહ પ્રથમે। પ્રશ્ન નંબર 16, ચાંપાનેરની રાજધાની કોણે બનાવી? મહમૂદ બેગડાએ। પ્રશ્ન નંબર 17, મહમૂદ બેગડાએ કયા બે કિલ્લા જીત્યા? જૂનાગઢ અને ચાંપાનેર। પ્રશ્ન 18, ગુજરાત મુઘલ સામ્રાજ્યમાં કોણ જોડાયું? અકબરે। પ્રશ્ન નંબર 19, ગુજરાત મુઘલ સામ્રાજ્યમાં ક્યારે જોડાયું? ઈસવીસન 1573માં। પ્રશ્ન નંબર 20, દાંડી કૂચની શરૂઆત ક્યાંથી થઈ હતી? સાબરમતી આશ્રમ, અમદાવાદ। મિત્રો, આ હતા આજના 20 પ્રશ્નો। હવે આવશે ટેસ્ટ, જેમાં પહેલો પ્રશ્ન છે અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી? અને બીજો પ્રશ્ન, સોમનાથ મંદિર પર પ્રથમ આક્રમણ કોણે કર્યું? મિત્રો, આમના જવાબ કોમેન્ટમાં જણાવજો, અને જો વિડીયો પસંદ પડ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।